આજથી જ ચાલુ થઈ જશે। 5 ડિપાર્ટમેન્ટ ઓલરેડી ચાલુ થઈ ચૂક્યા છે। અત્યારે 700-800ની ઓપીડી થઈ રહી છે। સાથે સાથે ટેલી કન્સલ્ટેશન 800થી 900 થઈ રહ્યા છે। ટેલી કન્સલ્ટેશન એટલે કોઈ આયુષ્યમાન આરોગ્ય મંદિરથી બેસીને યા તો કોઈ વ્યક્તિ સ્વયં ટેલિફોન કરીને સ્વાસ્થ્ય સુવિધાનો લાભ લઈ શકે, એના માટે થઈને 10 ડૉક્ટર રેગ્યુલર અલગથી બેસી રહ્યા છે। આ સુવિધા ઓલરેડી ચાલુ થઈ ચૂકી છે। આગામી દિવસોની અંદર રાજકોટ એમ્સ ગુજરાતમાં ટર્શરી કેર માટે થઈને હવે કોઈએ દિલ્હી એમ્સની અંદર નહીં જવું પડે, મુંબઈ નહીં જવું પડે। એ જ પ્રકારની હેલ્થ સુવિધા આપણા રાજકોટથી ગુજરાતની જનતાને ઉપલબ્ધ થશે। એવી જ રીતે ટર્શરી કેર એટલે કે ઉચ્ચ ચિકિત્સા માટે રાજ્યની અંદર એક એમ્સ બને, જેના ભાગરૂપે અત્યારે 5 એમ્સનું લોકાર્પણ થઈ રહ્યું છે। રાજકોટ ખાતેથી જ સમગ્ર દેશની અંદર 200થી વધારે પ્રોજેક્ટ, કેવલ હેલ્થના પ્રોજેક્ટ 11,000 કરોડથી વધારેની કિંમતના હેલ્થ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થઈ રહ્યો છે, જે આવતા દિવસોની અંદર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે, સ્વાસ્થ્ય સુવિધાઓને રોબસ્ટ કરશે, જેથી કરીને દેશના નાગરિકોને સસ્તી અને સૌને સુવિધા હેલ્થની મળી શકે, એના માટે એક સારો પ્રયાસ થઈ રહ્યો છે। પ્રધાનમંત્રીજી અહીંથી 5 એમ્સનું લોકાર્પણ કરવાના છે। દેશની આઝાદીના 65 વર્ષ દરમિયાન દેશના નાગરિકોને ટર્શરી કેર, ઉચ્ચ ચિકિત્સા પ્રાપ્ત થાય એના માટે કેવલ 7 એમ્સ હતી, પરંતુ એક સપ્તાહની અંદર પ્રધાનમંત્રીજી હરિયાણામાં રેવાડી એમ્સનું શિલાન્યાસ કર્યું છે, જમ્મુની અંદર એમ્સનું લોકાર્પણ કર્યું છે, અને એક સાથે 5 એમ્સ એટલે કે રાજકોટ એમ્સ, આંધ્રપ્રદેશની એમ્સ, બઠિંડા પંજાબની એમ્સ, રાયબરેલી ઉત્તર પ્રદેશની એમ્સ અને કલ્યાણી બંગાળની એમ્સ, એમનું આજ પ્રધાનમંત્રીજી લોકાર્પણ કરી રહ્યા છે, દેશને સમર્પિત કરી રહ્યા છે। દેશ માટે મોદીજીનો મંત્ર છે કે હેલ્થ સુવિધા સૌને મળવી જોઈએ, હેલ્થ સુવિધા સસ્તી મળવી જોઈએ। હેલ્થ સુવિધા સસ્તી અને સૌને મળે એના માટે થઈને મોદીજીએ ટોકનમાં નહીં પરંતુ ટોટલમાં વિચાર્યું છે। એક હોલિસ્ટિક એપ્રોચની સાથે મોદીજીએ કામ કરવાનું ચાલુ કર્યું છે। હેલ્થને વિકાસની સાથે જોડવામાં આવ્યું છે। કોઈ પણ રાષ્ટ્રને સમૃદ્ધ રાષ્ટ્ર બનવું હોય તો એ રાષ્ટ્રનો નાગરિક સ્વસ્થ હોય એ બહુ આવશ્યક છે। એટલે કે સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરે, સ્વસ્થ સમાજ એ સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરે અને સ્વસ્થ રાષ્ટ્ર સમૃદ્ધ રાષ્ટ્ર બને। એ સમૃદ્ધ રાષ્ટ્ર વિકસિત ભારત બનાવવાની પ્રધાનમંત્રીજીની 2047 તકની કલ્પના એટલે કે અમૃતકાળ દરમિયાન દેશમાં હેલ્થ એક્સેસેબલ હો, હેલ્થ એફોર્ડેબલ હો, એના માટે થઈને 1,60,000 આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવવામાં આવે। આયુષ્યમાન આરોગ્ય મંદિર તો બન્યા, પરંતુ એમાં ડૉક્ટર જોઈએ તો MBBSની સીટ 54,000 હતી, વધારીને આજે 1,07,000 છે, એટલે કે લગભગ ડબલ થઈ।